હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દેવો છે. તો હું જઈ રહ્યો છું અણિકા. તો અણિકા તમે જોતા રહેજો, બરાબર. તો ગાઈઝ હું ચાલી ગયો છું, અડધે પોકી ગયો છું. આપણે શું કામ આવ્યું યાર, શું કામ છે? એ ગામમાં પોકી ગયો છું હું. ને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સિમેન્ટનો ગોડાઉન છે ને આગળ એક નિશાળ બનેલી છે. એ રસ્તા પર હું જઈ રહ્યો છું. તો અણિકા પોકી જવા કરું છું અને અણિકા પોકી અને પછી જઈશું આપણે ઘેર કાકાને લઈને. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. તો વિડીયો પૂરો જોઈને જજો મારા વાલા. તો મિત્રો, આ છે દવાખાનું બની રહ્યું છે ને, એ દવાખાનું જોઈ શકો છો તમે. અહીંયા દવાખાનાની બાજુમાં ટાંકો પણ બની રહ્યો છે. એ ટાંકો છે. તો વિડીયો પૂરો જોજો ભાઈ. હેલો ગાઈસ, તો અહીંયા બહુ સારો નજારો આવી ગયો એટલે હું ઊભો રહી ગયો છું અને અહીંયા સૂકનો સૂરજ ઉગી ગયો છે, તમે જોઈ શકો છો. તો હું જઈ રહ્યો છું અહીંયા અણિકા ને તમે જોઈ શકો છો. આ છે હમદર અને હું ભાઈ ટાઢે બહુ ઠીંગરાઈ ગયો છે. ત્યાં ઊભો છું, તમે જોઈ શકો છો સામે, બરાબર. તો આપણે જઈએ અણિકા અને અહીંયા તમે જોઈ શકો સૂકનો સૂરજ ઉગી ગયો છે. ઝાંખો ઝાંખો દેખાય છે. ટાઢ બહુ ખતરનાક છે, ઝાકળ પડી રહ્યું છે એટલે. તો ચાલો જઈએ આપણે. હે ગાઈઝ, તો આવી ગયા છે કાકાના ઘરે. તો જઈએ, ત્યાં છે કાકાનું ઘર અને ટાઢે મરી ગયા ગાઈઝ. બહુ ખતરનાક ઠંડ વાગી હતી. તો અહીંયા છે કાકાનું ઘર. હે ગાઈસ, તો હું આવી ગયો છું અહીંયા વાણિયા ઘાટી મંદિર पे. તો આપણે ઉપર જઈએ અને થોડા દર્શન કરી લઈએ. તો કમેન્ટ કરીને જરૂર ગાઈસ. તો તમે જોઈ શકો છો, જય હનુમાન દાદા. તો ગાઈસ તમે દર્શન કરી લો દાદાના. તો આ વાણિયા ઘાટી ગામનું મંદિર છે હનુમાન દાદાનું, તમે જોઈ શકો છો. તો અહીંયા આવું કંઈક છે. અને દાદાના દર્શન કરી લેજો, કેમ કે ગાઈસ હું કાકાને મૂકીને રિટર્નમાં આવી ગયો છું. ને અહીંયા પાછળ જે વીડી છે, અહીંયા પાછળ કોઈક મહારાજ રહેતા હતા પણ અત્યારે નથી. તમે જોઈ શકો છો. અને આ જે સમાધિ જે મહારાજ રહેતા હતા એમની સમાધિ છે એવું મેં સાંભળ્યું છે. અને આ છે અમારા શિવજી ભગવાન, બમ બમ બોલે. તો ગાઈસ, તો આ મંદિરનો કંઈક આવો નજારો છે. અને અહીંયા બેસવાની બહુ ખુરશીઓ મૂકેલી છે બેસવા માટે. આ બાજુમાં રસ્તો જાય છે, ત્યાં આગળ આપણી ગાડી પડી. તો ગાઈસ, તમે અહીંયા આવેલા હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો યાર. અને હું હવે જઈ રહ્યો છું ઘરે. તો ચાલો આપણે જઈએ ઘરે. क्या है?
कुछ नहीं के કાળો કાંઈ ટકલા એટલે તું કાકા મુકાનતા જાય સમજાય પણ નહીં સમજ્યું મરી જાય તે હેડવાનું પીસાવાનું બંધ થઈ જાય ને પછી હેડવું તો ગાઈઝ આ છે કૂતરો અમારો તો કૂતરો જોઈ શકો છો ટીપુ સારો રાતે રાતે ઠંડી બહુ लगती है એટલે અત્યારે સુએ છે બે છે એવો એક सफेद वाला ने एक भूरा वाला दोनों कुतरा ही हमारा ही है तो कैसे लगे कमेंट कर रहा भैया કાઢો ઓનલાઈન હેડો તો ગાઈસ અમે જઈ રહ્યા છે બજારમાં આવી ગયા છે થોડું સામાન લેવા તો જોઈ શકો છો હું અહીંયા બેઠો છું દુકાનની બહાર અને એ બીજા સામાન લેશે અને હું અહીંયા બહાર બેઠો છું તમે જોઈ શકો છો ભાઈ કેમ કે કેમેરો વધારે કરતો નથી બધા લોકો જોવે એટલા માટે જો અહીંયા દુકાન પર બેઠો છું હું તો જોઈ શકો છો તમે ગાડીઓ બમ નીકળી રહી છે તો એટલા માટે બોલતો નથી ને વોઇસ હું આપું છું तो ये है हमारा कालू भाई तो ये बैठा है और लॉलीपॉप चॉकलेट खाएगा लॉलीपॉप खा रहा है चॉकलेट तो कहे नहीं लॉलीपॉप જ गए तो लॉलीपॉप खाए છે लॉलीपॉप ના ના हाँ હે ગાઈસ તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા ભૂંડડા બહુ વિતાડે છે એટલા માટે અહીંયા વાયર ભૂંડીનો બહુ ત્રાસ છે અમારે એટલે આ ભૂંડીની દવા થાય કે ભૂંડડા વાયર થી આવે નહીં એવું લાગે છે ત્યાં એક વાયર ને હાડા કૂદી નહીં જાય એમાં કઈ કહેવાય નહીં ભાઈ એટલા માટે વાયર બાંધી રહ્યા છે બરોબર ભૂંડા બહુ મકાઈ ભાગેલા બહુ ખાઈ તમાર પેલું એ થઈ ગયું સોરી ત્રણ સપોર્ટ હો ગયા એ 1 2 3 हाँ હેલો ગાઈસ તો આ વિડીયોમાં આટલું જ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને સૌથી પહેલો વિડીયો અમારો જોઈ શકો તો આજનું આટલું જ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં